નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 20 જૂન 2025ને શુક્રવારના રોજ આજે મોગલમાની કૃપાથી આ 4 રાશિના લોકોને મળી શકે છે આજના દિવસે કોઈ સારી ખુશખબરી। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે મોટું રોકાણ કરવા માટે સારો રહેશે। કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો। જો તમને તમારા કામમાં કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તો તે પણ દૂર થઈ જશે। તમારે તમારા જીવનસાથી સાથેના સંબંધને મજબૂત બનાવવાની જરૂર છે, કારણ કે તમે નાની બાબતો પર ઝઘડો કરતા રહેશો। તમે દૂર રહેતા કોઈ સંબંધીને યાદ કરી શકો છો। તમારી આસપાસ રહેતા વિરોધીઓ સાથે ઝઘડો થઈ શકે છે મિત્રો। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વ્યવસાય કરનારાઓ માટે આજનો દિવસ સારો રહેવાનો છે। તમારી કોઈ પણ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે। આજે કાર્યસ્થળ પર કોઈ પણ બિનજરૂરી ચર્ચામાં ન પડો અને તમારે ઉદારતા બતાવીને નાનાઓની ભૂલોને માફ કરવી પડશે। તમારા બાળકને કોઈ શારીરિક સમસ્યાઓ હોઈ શકે છે, જેના કારણે તમારું મન થોડુંક બેચેન રહેશે। રાજકારણ તરફ આગળ વધતા લોકોએ થોડા સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે તેમના વિરોધીઓ તેમના કામોમાં પણ અવરોધ ઊભા કરવાનો પ્રયાસ કરશે। તમે પરિવારના સભ્યો સાથે મજા કરવામાં થોડો સમય પસાર કરશો, જે જૂની યાદો પણ તાજી કરશો। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સાવધાનીનો રહેશે। કોઈ કામને લઈને મનમાં ઉથલપાથલ રહેશે। તમારી પ્રગતિ માટે નવા રસ્તા ખુલશે। તમારે અધિકારીઓની વાત પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે। તમે કામમાં ભૂલ કરી શકો છો। જો તમારી માતા તમને કોઈ જવાબદારી આપે છે તો તેમાંથી બિલકુલ પાછળ હટશો નહીં। તમે તમારા ઘરમાં કોઈ નવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લાવી શકો છો। આજે ઓનલાઈન વ્યવહાર કરતા લોકોને મોટો ઓર્ડર મળવાની શક્યતા છે। આજે મિત્રો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ચિંતાઓથી રાહતનો દિવસ રહેશે। જો તમે કોઈ પાસેથી લોન લીધી હોય તો તમે તેને ઘણી હદ સુધી ચૂકવવાનો પ્રયાસ કરશો। તમે કાર્યસ્થળ પર કામ અંગે ભાગીદારી કરી શકો છો। માતાના સ્વાસ્થ્યમાં ચાલી રહેલી સમસ્યાને અવગણશો નહીં। બાળકો રમતગમત સ્પર્ધા માટે તૈયારી કરી શકે છે। તમને ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે। આજે મિત્રો જો પરિવારના કોઈ સભ્ય સાથે વિવાદ હોય તો ખૂબ કાળજીપૂર્વક આગળ વધો મિત્રો। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે। કોઈ પણ પાસેથી પૈસા ઉધાર ન લો અને ખર્ચ કરવાનું પણ ટાળો, કારણ કે તમારું બજેટ બગડી શકે છે। પરિવારના કોઈ સભ્યના લગ્નમાં આવતી અવરોધ પણ દૂર થશે। કોઈ પણ સભ્યને તમારી કોઈ વાત ખરાબ લાગી શકે છે, તેથી તમારે થોડી કાળજીપૂર્વક કામ કરવાની જરૂર છે। જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હતી તો તે પણ દૂર થઈ જશે મિત્રો। આજે કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સંપત્તિમાં વધારો લાવશે। જો તમારા વ્યવસાયમાં કોઈ સોદો લાંબા સમયથી પેન્ડિંગ હતો તો તે અંતિમ સ્વરૂપ આપી શકે છે મિત્રો। આજે
તમારા બાળકના કારકિર્દી અંગે કોઈ નિર્ણય ઉતાવળમાં ન લો, નહીં તો તમારે પાછળથી પસ્તાવો કરવો પડશે. જો તમને શેરબજાર વગેરેમાં રોકાણ કરવાની તક મળે તો તમે તે પૂરા દિલથી કરી શકો છો. તમારા જીવનસાથીને નવી નોકરી મળી શકે છે. તમે તમારા કાર્યો પૂર્ણ કરવા માટે સખત મહેનત કરશો તો જ તે કાર્ય સરળતાથી પૂર્ણ થશે. મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે સખત મહેનતનો રહેશે. તમારા બાકી રહેલા કામ પૂર્ણ થશે જે તમને ખૂબ જ ખુશ કરશે. તમે કેટલાક ખાસ લોકોને મળશો. તમારે બાળકના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. નવા પરિણીત લોકોના જીવનમાં નવો મહેમાન આવી શકે છે. તમારે કોઈની અફવાઓ પર વિશ્વાસ કરવાનું ટાળવું પડશે. માતા પિતાના આશીર્વાદથી તમે નવું ઘર વગેરે ખરીદી શકો છો. મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ઉર્જાવાન રહેવાનો છે. તમારે તમારી વાણી અને વર્તન પર થોડોક નિયંત્રણ રાખવાની જરૂર છે. કાર્યસ્થળ પર તમને તમારા સાથીદારોનો સંપૂર્ણ સહયોગ મળશે. જો તમે ક્યાંય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેમાં થોડીક સમજદારી બતાવો અને તમારું કામ કોઈના પર ન છોડો, નહીં તો તેને પૂર્ણ કરવામાં મુશ્કેલી પડશે. મિત્રો, વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર થોડુંક ધ્યાન આપવું પડશે, કારણ કે બેદરકારી પછીથી સમસ્યાઓ વધારી શકે છે. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે. પૈસા મેળવવાના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. જો જીવનસાથીના કરિયરને લઈને કોઈ સમસ્યાઓ હોય તો તેનો પણ ઉકેલ આવશે. આજે મિત્રો, તમે વ્યવસાયમાં કોઈ કામ માટે અચાનક પ્રવાસ પર જઈ શકો છો. કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળવાની તમને ખુશી થશે. તમે બાળકોને આપેલા વચનને પૂર્ણ કરશો. તમારા કેટલાક કામ સમયસર પૂર્ણ ન થવાને કારણે તમે થોડાક પરેશાન રહી શકો છો. મિત્રો, આજે મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે તમારી આવક વધારવાની કોઈ તક છોડશો નહીં. તમને એક કરતાં વધુ સ્ત્રોતમાંથી આવક મળશે અને જો તમારી પાસે કોઈ જૂનો કેસ ચાલી રહ્યો છે તો તે પણ ઉકેલાઈ જશે. વ્યવહારોમાં સંબંધિત બાબતોને લઈને તમે તણાવમાં રહેશો, કારણ કે તમારા પૈસા ક્યાંક અટકાઈ શકે છે. તમારા સાસરિયા પક્ષમાંથી કોઈ પણ તમને મળવા આવી શકે છે. મિત્રો, આજે જો તમે તેની સામે જૂની ફરિયાદો નહીં રાખો તો તે તમારા માટે સારું રહેશે. તમારે પરિવારના મોટા સભ્યોના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. તમે મર્યાદા કાર્યમાં પણ ભાગ લેશો, પરંતુ મિલકત ખરીદવાની તમારી ઈચ્છા પૂર્ણ થશે, જેમાં તમારે જરૂરી દસ્તાવેજો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. વધુ પડતા કામને કારણે તમે વ્યસ્ત રહેશો, પરંતુ રોકાણ સંબંધિત કોઈ પણ બાબતમાં તમારે અનુભવી વ્યક્તિની સલાહની જરૂર પડશે. તમારું કોઈ પણ કાર્ય સમયસર પૂર્ણ ન થવાને કારણે તમારું મન અશાંત રહેશે. તમે તમારા જીવનસાથી સાથે તમારી ઈચ્છા વિશે વાત આજે કરી શકો છો. મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે વ્યવસાયમાં સારી સફળતા લાવી શકે છે. નોકરિયાત લોકોને ટ્રાન્સફરને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. જો મિલકત અંગે કોઈ વિવાદ હતો તે આજે મિત્રો વિવાદ પૂરો થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે
તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.